હે ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. ગુડ આફ્ટરનૂન. અત્યારે બપોરના 12 વાગ્યા છે. હમણાં અમારે એક પ્રસંગ આવે છે, તો અમે બધા ફેમિલીમાં જઈએ છીએ ગામમાં ખરીદી કરવા. તો ચાલો તમને આજે પોરબંદરની બજાર બતાવશું. આપણી સુદામાપુરી છે. હવે અહીંથી આપણે બજાર ચાલુ થાય છે, બંગડી બજાર. તો હવે અંદર જાશું દુકાને બધી ખરીદી કરવા. એક પછી એક કપડાની ને વાસણની બધી દુકાને જવાનું છે. તો ચાલો આપણે આગળ જોતા જઈએ કે કેવી છે બજાર. અહીંયા સીતારામમાં આવ્યા છીએ સ્ટીલની વાસણ ને વસ્તુ જોવા માટે. પ્રસંગ છે તો બધાને ભેટ આપવાની હોય એટલે. તો સરોજની સામે લાડલી ફેશન છે, ત્યાં લેવા આવ્યા હતા. 3 દુકાન છે, ડ્રેસ, કુર્તી, સાડી બધું મળી જાય. હેમંતભાઈ, નીતેશભાઈની દુકાન. વ્યાજબી ભાવે બધું મળે છે અહીંયા. તમે લોકો પણ એકવાર મુલાકાત લેજો. વાસણની દુકાનેથી બધું પતાવી હવે આવ્યા અહીંયા કપડાવાળાની દુકાને. સાડી લેવાની છે સાસુમાનેથી પ્રસંગમાં પહેરવા માટે. સાડી લેવી ને? હા હો, સાડી લેવી તો નવી નવી ડિઝાઇન. તું મને સાડીથી ઢોકાવી દઈશ. આટલી બધી બતાવે પણ કઈ ગમતી નથી હજી. આમ ઢાંકી દઈશ, મને આખી નવીન દેખાડજે. લાડલી સિલેક્શન છે આપણે ત્યાં. જો ઈ તારી યાર મેળ જ નહીં આવે, બારવાર થાય. આ સાડી લીધી છે મમ્મી માટે પ્રસંગમાં પહેરવા માટે. આ કલર બહુ ગમે. આ બે મેન કલર છે. આટલા કલર છે. ને ભેટમાં આપવાની બધી વસ્તુ લેવાઈ ગઈ. હવે ક્યાં આપણે ઓલું ગોયણીને આપવા માટે કટલેરી લેવા જવું ને. હવે અહીંયા કૌશિકની દુકાને જઈએ છીએ કટલેરી જોવા માટે. છે કનૈયા બેંગલ્સ, ત્યાં બધું હોલસેલ ભાવે કટલેરી મળી જાય છે. કટલેરીની દુકાન છે હોલસેલ ભાવે. અહીંયાથી બધી ગોયણીને આપવા માટે કટલેરી લેવાની છે. હા, 30 નંગ. ગોયણીને આપવા માટે આ બધી વસ્તુ અહીંયાથી લીધી છે. કૌશિકભાઈની દુકાન છે, બધું હોલસેલ ભાવે મળી જશે. ગામમાં બધે તમે ચાંદલાના લેવા જાઓ તો 10 રૂપિયાનું એક પેકેટ આવે. અહીંયા 10ના 3 મળી જશે. લિપસ્ટિક પણ 5 રૂપિયાની ને મળે હોલસેલ ભાવમાં. તો એકવાર જરૂર મુલાકાત કરજો આ દુકાનમાં. શ્રેયાબેનને બહુ ભૂખ લાગી, મકાઈ ખાવી ક્યારના કરતા હતા, એટલે મકાઈ ખાવા આવી ગયા. મકાઈ બહુ ભાવે. કઈ મકાઈ ખાજો? કઈ મકાઈ ખાવ? હે? ચીઝવાળી ભાવે? બીજું શું લીધું? ઓરેન્જ? એ બહુ ભાવે. સારું, ખાવ હો. હવે અમારે અત્યારે સાંજે બધી ખરીદી પૂરી થઈ છે, તો હવે ઘરે જઈએ છીએ. બહુ જ થાકી ગયા. કા બેન, થાકી ગયા ને? હા, થાકી ગયા. તો તમને મારો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું બીજા વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય બાય.